90 ડિગ્રી ફરીને દુશ્મનો પર બ્રહ્મોસ મિસાઇલ છોડવાની ક્ષમતા, કવચ ડિકોય સિસ્ટમ, જોરદાર રડાર, 32 બરાક-8 મિસાઇલ અને 7 અલગ અલગ પ્રકારની ગન અને આવી તો અનેક ખૂબીઓથી સજ્જ છે આઈએનએસ ઇમ્ફાલ. ઇન્ડિયન નેવીમાં સામેલ થયું છે આઈએનએસ ઇમ્ફાલ, જે પહેલું એવું જહાજ છે કે જેને ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. મુંબઈના ડોકયાર્ડ પર આઈએનએસ ઇમ્ફાલ એ ઇન્ડિયન નેવીમાં સામેલ થયું. આ એક આઈએનએસ વિશાખાપટ્ટનમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. 20 ઓક્ટોબર 2023માં તમામ પરીક્ષણ પૂર્ણ કર્યા બાદ આઈએનએસ ઇમ્ફાલને નૌસેનાને સોંપી દેવામાં આવ્યું હતું. નવેમ્બર મહિનામાં આ યુદ્ધપોતથી એક્સટેન્ડેડ રેન્જવાળી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું અને એવું પહેલીવાર થયું કે જ્યારે કોઈ એવા જહાજથી બ્રહ્મોસનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય જે નેવીમાં સામેલ પણ નહોતું થયું. આ જંગી જહાજમાંથી નીકળનારી બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી ફરીને દુશ્મન પર હુમલો કરી શકે છે અને આના ઇન્ડિયન નેવીમાં સામેલ થવાથી સ્વાભાવિક રીતે ઇન્ડિયન નેવીની તાકાત વધી જશે. પશ્ચિમમાં પાકિસ્તાન હોય કે પછી પૂર્વમાં ચીન હોય, ત્યાંથી આવતા તમામ ખતરાને લડવા માટે આઈએનએસ ઇમ્ફાલ સજ્જ છે.